આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાના ખેરાલુમાં અકસ્માતની ઘટના બની છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે અકસ્માત સર્જાયો છે. ખેરાલુમાં અકસ્માતની ઘટના. ખેરાલુના સાંઈ મંદિર પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં વાહનની ટક્કરથી યુવાનનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તો મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત થયું છે. સમાચાર પ્રાપ્ત થયા છે મહેસાણાના ખેરાલુમાં સાંઈ મંદિર પાસે અકસ્માત. મૃતક યુવક પાસેથી મળેલા મોબાઈલથી ઓળખ થઈ, જેમાં સતલાસણાના રંગપુરનો અજીત ઠાકોર હોવાનું તપાસમાં સામે આવ્યું. તો આ મામલે સાંઈ મંદિરથી ભંગારના ગોડાઉન પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. તો ખેરાલુ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે, વધુ તપાસ હાથ ધરી. સમાચાર પ્રાપ્ત થયા છે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત નીપજ્યું છે. તો મૃતક યુવક પાસેથી મળેલા મોબાઈલથી યુવકની ઓળખ થઈ છે. તો સતલાસણાના રંગપુરનો અજીત ઠાકોર હોવાનું સામે આવ્યું છે. યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. તો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મહેસાણાના ખેરાલુના સાંઈ મંદિર પાસે અકસ્માત સર્જાયો. વાહનની ટક્કરથી યુવકનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તો મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત નીપજ્યું છે. તો આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી. મૃતક યુવક પાસેથી મળેલા મોબાઈલથી યુવકની ઓળખ થઈ છે. તો યુવક સતલાસણાના રંગપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું. અજીત ઠાકોર યુવકનું નામ છે તે સામે આવ્યું છે. કહી શકાય કે સાંઈ મંદિરની ભંગારના ગોડાઉન પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.